નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો 1365માં. તલાટી સ્પેશિયલની આપણે સિરીઝ જોઈ રહ્યા છીએ, જેમાં આપણે 6 અલગ અલગ ભાગ જોઈ ગયા. આજે આપણે ભાગ 7મો જોવાનો છે, જેમાં અલગ અલગ તલાટીમાં અને બિન સચિવાલય અને જુનિયર ક્લાર્કમાં પૂછાઈ શકે એવા 15 દાખલા જોવાના છે. આ 15માંથી તમારા કેટલા સાચા પડે છે, એટલે કે 15માંથી કેટલા માર્ક આવે છે, એ ખાસ નીચે કમેન્ટ કરીને જણાવજો, જેથી આવા કેટલા પેપર બનાવવા એમની અમને ખબર પડે. અને ખાસ કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગે છે. જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરી પછી બાજુમાં બેલ આઇકન આવે અને ખાસ દબાવી દેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને મોબાઈલ પર સરળતાથી મળી રહે. મિત્રો, હું અનએકેડમી પર પણ ભણાવું છું, ત્યાં પણ આપણે દરરોજ વિડીયો અપલોડ કરીએ છીએ. તો અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરી મેહુલ જે સુતરિયા સર્ચ કરી અને ત્યાં એક ફોલોનું બટન હશે, તેના પર ક્લિક કરી અને ફોલો અચૂકથી કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મોબાઈલ પર મળી રહે. વધારે ટાઈમ ના બગાડતા જોઈએ આપણે પહેલો દાખલો. ખાસ તમે નોંધતા જજો તમારા કેટલા દાખલા સાચા પડે છે. વિડીયોના અંતમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારા કેટલા માર્ક્સ 15માંથી આવે છે. તલાટી જુનિયર ક્લાર્ક બંનેની જે પરીક્ષા છે એમાં 15 માર્કનું મેથ્સ અને રીઝનિંગ પૂછાય છે. તો આવા આપણે મેક્સિમમ પેપર બનાવી શકીએ એવી આપણી ટ્રાય ચાલુ છે. પહેલો દાખલો જોઈએ. બે અવિભાજ્ય સંખ્યાનો લસા તે બે સંખ્યાના ખાલી જગ્યા બરાબર હોય. માનો કે આવી કઈ ખબર નથી તો શું કરવાનું? ક્વેશ્ચન સ્કીપ કરવાની જરૂર નથી. બે અવિભાજ્ય સંખ્યા કીધી છે, તો માનો કે બે અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ, 3 અને 7. આનો લસા કેટલો થાય? તો કે 3 ગુણ્યા 7 બંનેનો ગુણાકાર કરવો પડે, એટલે કેટલો થાય? 21. બરાબર. અથવા તો એવી સંખ્યા લેવાની, સૌથી નાની એવી સંખ્યા કે જેમાં જે આ બંનેના ઘડિયામાં આવતી હોય. તો 3 નો ઘડિયો બોલો, 7 નો ઘડિયો બોલો. તો 21 સંખ્યા એવી છે નાની સૌથી કે જે બંનેના ઘડિયામાં આવે. અથવા તો બીજો એક ઉદાહરણ લઈએ, 2 અને 3. તો જો આ બંનેના ઘડિયામાં આવતી હોય સૌથી નાની સંખ્યા કઈ આવે? 6 આવે. 2 તરી 6, 3 દુ 6. બરાબર. તો એનો ટૂંકમાં શું થાય છે? બંનેનો ગુણાકાર થાય છે. અવિભાજ્ય સંખ્યા હોય તો એનો લસા શું હોય? બંને સંખ્યાનો ગુણાકાર. બીજો દાખલો જોઈએ. એક સિરીઝ આપેલી છે, ભાગાકારની સિરીઝ છે. 4096 ભાગ્યા 8 કરશો, 4096 એને ભાગ્યા 8 કરો એટલે જવાબ આવે 512. 512 ભાગ્યા 8 કરો એટલે જવાબ આવે 64. 64 ભાગ્યા 8 કરો એટલે જવાબ આવે 8. સી ઓપ્શન સાચો પડે. ત્રીજો દાખલો જોઈએ. મગન અને છગનની ઉંમરનો સરવાળો 8 વર્ષ પહેલા 24 હતો. 8 વર્ષ પહેલા, જો હવે અહીંયા હું ડાયાગ્રામ દોરું છું, આ અત્યારની હાલની ઉંમર છે અને અહીંયા 8 વર્ષ પછીની પૂછેલી છે, તો આ 8 વર્ષ પછીની છે. જો અહીંયા બે વ્યક્તિ છે, એક છે મગન અને એક છે છગન. હવે એની ઉંમરનો સરવાળો 8 વર્ષ પહેલા 24 હતો. હવે અહીંયા એની ઉંમરનો સરવાળો કેટલો હતો? 24 હતો. હવે અહીંથી અહીં સુધી જો 8 વર્ષ પહેલા છે, આ હાલની ઉંમર છે, બરાબર, આ હાલની ઉંમર છે, અને આ છે 8 વર્ષ પછીની. તો 8 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો હતો? 24. તમે જો આને એક્સ ને વાય ને એવું ધારીને પણ કરી શકો, પણ ડાયરેક્ટ આપણે આવી રીતે પણ ઉકેલી શકીએ. એ હું તમને સમજાવવામાં કઈ બીજું લખવાની જરૂર નથી. મગન અને છગનની હાલની ઉંમરનો સરવાળો 24 છે. હવે 8 વર્ષ પછીની ઉંમર શોધવાની છે, એટલે આપણે અહીંયા જવાનું છે. તો ટ્રાવેલિંગ કેટલું કરવાનું થાય? તો આ 8 વર્ષ પહેલાની હતી, તો એમાં હું 8 ઉમેરું, મગનની ઉંમરમાં 8 ઉમેરું એટલે હાલની ઉંમર મળે, અને એમાં 8 ઉમેરું એટલે 8 વર્ષ પછીની ઉંમર મળે. એવી જ રીતે છગનની ઉંમર 8 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો આટલો હતો, એમાં 8 ઉમેરું તો મને હાલની ઉંમર મળે, અને પાછા 8 ઉમેરું તો 8 વર્ષ પછીની ઉંમર મળે. ટૂંકમાં 16 વર્ષ મગનમાં ઉમેરવા પડે, 16 વર્ષ આમાં, એટલે ટોટલ કેટલા? 32 વર્ષ ઉમેરવા પડે. 24માં હું 32 ઉમેરું તો અહીંયા આવશે 4 ને 2 6, 3 ને 2 5, એટલે જવાબ શું આવે? 56. એ ઓપ્શન છે એ સાચો પડે. 8 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? 56. ચોથો દાખલો જોઈએ. એક વસ્તુને 990માં વહેંચતા 10% નફો થાય છે. તો વસ્તુ પર 20% નફો કમાવો હોય તો તેને કેટલામાં વેચવી પડે? 10% નફો થાય છે ત્યારે વસ્તુની કિંમત કેટલી છે? 990. એટલે કે એનો મતલબ એવો થાય 110% છે એ કેટલા છે? 990. તો 20% નફો કમાવો છે, એટલે કે 120 કરવા છે, તો માનો કે x રૂપિયામાં વેચવી પડે. તો x બરાબર શું થાય? તો કે 990 ગુણ્યા 120 છેદમાં આવશે 110. ડાયરેક્ટ પણ તમે અહીંયા લખી શકો કે 990 ભાગ્યા 110 કરવું, બરાબર. 110% કેટલા છે? 990. તો 990 ભાગ્યા 110 કરવું એટલે 1%નું મૂલ્ય મળે, અને 20% નફો કમાવો છે તો ગુણ્યા 120 કરવું એટલે 120%નું મૂલ્ય મળે. આ બિંદુ જાય 11 9 99, 120 ગુણ્યા 9 એટલે કે 12 9 108, અને એક બિંદુ 1080. એ ઓપ્શન છે એ સાચો પડે. પાંચમો દાખલો.
એક નળને એક ટાંકી ભરવામાં 1 કલાકનો સમય લાગે છે, જ્યારે અહીંયા 30 મિનિટનો સમય લાગે છે. બંનેને વારાફરતી ચાલુ કરવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય? હવે એક નળને 1 કલાકનો સમય લાગે છે. જો અહીંયા કલાક આપેલું છે, અહીંયા મિનિટ, તો કલાકને મિનિટમાં ફેરવવું પડે, એટલે એક નળને 60 મિનિટનો સમય લાગે છે, જ્યારે બીજાને 30 મિનિટનો સમય લાગે છે. હવે ટાંકીની ક્ષમતા આપણે ધારવાની, તો કઈ ધારીએ? તો બંનેનો લસા કેટલો આવે? બંનેનો 60. 60 છે, આના ઘડિયામાં પણ આવે, આના ઘડિયામાં પણ આવે. માનો કે ટાંકીની ક્ષમતા છે 60 લીટર છે, એટલે કે ટાંકીમાં 60 લીટર જેટલું પાણી સમાઈ શકે છે. હવે આ નળને 1 કલાકનો સમય લાગે, 60 મિનિટનો સમય લાગે, એ 60 મિનિટમાં 60 લીટર જેટલું પાણી ભરે, તો 1 મિનિટમાં 1 લીટર જેટલું પાણી ભરે. આ 1 મિનિટમાં કેટલું પાણી ભરે? 2 લીટર જેટલું પાણી ભરતો હોય આ નળ. હવે બંને નળને વારાફરતી ચાલુ કરવામાં આવે, પહેલી મિનિટ અને આ, બરાબર, વારાફરતી 1 મિનિટ ચાલુ કરવામાં આવે. અહીંયા એવો શબ્દ હોવો જોઈએ કે વારાફરતી બંનેને 1 મિનિટ ચાલુ કરવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય? જો આ છે પહેલી મિનિટે આ નળ ચાલુ હશે એવું ધારીએ, તો પહેલી મિનિટમાં આ કેટલું ભરશે? તો કે 1 લીટર જેટલું. બીજી મિનિટમાં આ નળ ચાલુ હશે, આને બંધ કરી દેવાનું. બીજી મિનિટમાં આ નળ ચાલુ હશે, એ કેટલું ભરશે? તો કે 2 લીટર જેટલું. ટોટલ 2 મિનિટમાં કેટલું પાણી ભરાય છે? 3 લીટર જેટલું પાણી ભરાય છે. હવે એનાથી ઉલટું લઈએ. અહીંયા જો એવો શબ્દ નથી વાપરેલો કે પહેલા નળને ચાલુ કરવામાં આવે પછી બીજા નળને, એવી રીતે વારાફરતી. જો અહીંયા કોઈ પણ તમે નળ ચાલુ કરો, પહેલા બીજો નળ ચાલુ કરો કે પહેલા, જવાબ સરખો જ આવશે, એટલે અહીંયા શબ્દ એવો વાપરેલો નથી. હવે 2 મિનિટમાં એ 3 લીટર જેટલું પાણી ભરે છે, એટલે આપણે એવું લખી શકીએ કે 3 લીટર જેટલું પાણી ભરવા માટે 2 મિનિટનો સમય લાગતો હોય, તો ટોટલ કેટલું પાણી ભરવાનું છે? 60 લીટર જેટલું પાણી ભરવાનું છે. તેના માટે કેટલો સમય લાગે? તો અહીંયા સાદુરૂપ આપીએ એટલે 60 ગુણ્યા 2 છેદમાં આવશે 3, જવાબ આવશે 40. બરાબર, કેટલો સમય લાગે? 40 મિનિટનો સમય લાગે. એનાથી તમે ઉલટું ધારી લો કે પહેલી મિનિટે આ નળ ચાલુ હોય, એટલે કે 2 લીટર પાણી ભરાતું હોય, બીજી મિનિટે આ નળ ચાલુ એટલે 1 લીટર જેટલું પાણી ભરાતું હોય, તો પણ 2 મિનિટમાં કેટલો 3 લીટર જેટલું પાણી ભરાતું હોય, એટલે કે 3 લીટર જેટલું પાણી ભરવા 2 મિનિટનો સમય લાગે, તો 60 લીટર પાણી ભરવા કેટલો સમય લાગે? છઠ્ઠો દાખલો જોઈએ. 5 ની x - 3 બરાબર 31 25, તો x બરાબર કેટલા? હવે જ્યારે પણ આવું આપેલું હોય x - 3, તો આ 31 25 છે, એને આપણે 5ની ઘાતના સ્વરૂપમાં ફેરવવું પડે. જો 5 ગુણ્યા 5 કરીએ, 5 5 25, 25 5 125, 125 ગુણ્યા 5 એટલે 625, એને ગુણ્યા 5 કરીએ એટલે જવાબ શું આવે? 31 25. એટલે કે 5ની અહીંયા કેટલી ઘાત થાય છે? 1 2 3 4 અને 5ની 5 ઘાત થાય છે. અહીંયા હું લખું 5ની 5 ઘાત, બરાબર. 31 25 બરાબર 5ની 5 ઘાત. હવે આધાર સરખા છે, અહીંયા બરાબરની નિશાની છે, તો બંનેની ઘાતને હું સરખાવી શકું, એટલે કે x - 3 બરાબર 5, તો x બરાબર શું આવે? 3 આ બાજુ જાય તો જવાબ આવશે 8. સાતમો દાખલો. 12/20 ને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવો. 12/20 આપેલું છે. હવે આને સૌથી સહેલી રીતે એવી થાય કે અહીંયા હું 5 વડે ગુણી દઉં, એટલે 20 5 100 થાય. અહીંયા પણ હું 5 વડે ગુણી દઉં, ઉપર આવશે 60, નીચે આવશે 100. જવાબ શું આવે? અહીંયા 100 છે, એને ભાગવું હોય તો 2 પોઈન્ટ કાપવા પડે, એટલે જવાબ આવે 0.6, ડી ઓપ્શન. આઠમો દાખલો. 9.1/2 વત્તા 12.1/3 વત્તા 14.1/6. આ સરવાળો કરવાનો છે, તો સૌથી પહેલા જો જે પૂર્ણાંક સંખ્યા આપેલી છે એનો બધાનો સરવાળો કરી લઈએ. એટલે આને હું ટૂંકમાં કહું તમને, તો આ 9.1/2 છે, તો એને હું આવી રીતે લખી શકું, 9 + 1/2. કેમ કે જો આનું શું થાય? 9 દુ 18 ને 19/2 થાય, બરાબર. આને આપણે સાદુરૂપ આપીએ તો આવું થાય. તો આનું પણ એવી જ રીતે થશે, 9 દુ 18 ને 19/2. એટલે હું આને આવી રીતે લખી શકું, તો આ બધાને હું આવી રીતે લખી શકું. એટલે જે પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો કરી લઈએ. 12 ને 9 21 ને 4 25 ને 10 35, તો અહીંયા હું 35 લખું. વત્તા શું વધશે? તો કે 1/2 વત્તા 1/3 વત્તા 1/6. હવે આ 35 છે તો એમ નામ છે. હવે અહીંયા જો 6 લસા આવશે, અહીંયા મારે 6 કરવા હોય, અહીંયા 35 તો એમ નામ છે. અહીંયા 6 કરવા હોય તો ઉપર નીચે 3 વડે ગુણવું પડે, તો ઉપર હું 3 વડે ગુણું, નીચે આવશે 6. અહીંયા ઉપર નીચે 2 વડે ગુણવું પડે, તો નીચે આવશે 6. અહીંયા કાંઈ કરવાની જરૂર છે નહીં, છેદમાં 6 છે, તો અહીંયા આવશે 6. હવે આનો સરવાળો 3 ને 2 5 ને 1 6 ભાગ્યા 6 એટલે શું આવે? 1 આવે, તો કે 35 વત્તા 1 બરાબર આવશે 36. જવાબ શું આવશે? બી ઓપ્શન સાચો પડે. નવમો દાખલો જોઈએ. 2600 કેટલા ટકા લે કે 2 વર્ષનું સાદું વ્યાજ? 624 થાય. જો આ સૂત્ર આવડતું હોય તો તમે આને સહેલાઈથી ઉકેલી શકો. I બરાબર PRN ના છેદમાં શું? હવે અહીંયા મૂલ્ય મૂકતા જઈએ. સાદું વ્યાજ કેટલું કીધું છે? 624. I બરાબર શું થાય? સાદું વ્યાજ. તો અહીંયા હું લખું સાદું વ્યાજ
પી બરાબર કેટલા કીધા છે 2600 રૂપિયા, તો અહીંયા મુદલ પી બરાબર શું થાય મુદલ પ્રિન્સિપલ એટલે કે 2600 રૂપિયા. આર કેટલા ટકા એટલે એ તો આપણે શોધવાનું છે, તો આર હું એમ નામ લખું. એન બરાબર વર્ષ આપેલા છે, કેટલા આપેલા છે 2 વર્ષ, તો અહીંયા આવશે 2 છેદમાં આવશે 100. આ ઉડશે આ ઉડશે. હવે 624 આર બરાબર 624 છેદમાં આવશે 26 ગુણ્યા 2. 26 દુ કેટલા થાય 52. હવે 624 ભાગ્યા હું 52 કરું, 624 ભાગ્યા અહીંયા આવશે 52, તો કે 52 એકા 52 મીંડું 104 52 દુ 104 એટલે અહીંયા જવાબ આવે 12%. બરાબર, તો એ ઓપ્શન છે એ સાચો પડે. અહીંયા ડાયરેક્ટ પણ ખબર પડી જાય. જો અહીં છેલ્લો આંકડો શું આવશે 2 આવશે. બરાબર, અહીંયા છેલ્લો આંકડો 26 દુ 52 થાય એટલે 2 આવશે. હવે 2 ને હું કેટલા વડે ગુણું તો જવાબ 4 આવે. 2 વડે ગુણું તો આવા ભાગાકાર પણ કરવાની જરૂર રહેતી નથી. અહીંયા સીધો જે છેલ્લે 2 આંકડો આપેલો એ તમારો જવાબ આવે. એક ગામની વસ્તી 1,76,400 હતી, તેમાં દર વર્ષે 5% વધારો થાય છે, તો 2 વર્ષ પહેલા એની વસ્તી કેટલી હશે? બરાબર, અહીંયા આપણને એવું કીધું છે કે ગામની વસ્તી છે એ કેટલી છે, તો કે 1,76,400. આ 1,76,400 જેટલી વસ્તી છે. અહીંયા ગામની વસ્તી કેટલી હોય 100%, અહીંયા કેટલી હોય 100%. અહીંયા શું થાય 105% અને અહીંયા પણ આવશે 105%. અહીંયા જે વસ્તી હતી એની 5% વધી ગઈ એ અહીંયા થઈ, અહીંયા હતી એની 5% વધી ગઈ એ વસ્તી ક્યાં થઈ અહીંયા 1,76,400 ને હું અહીંયા લખું 1,76,400. હવે આપણે શરૂઆતની વસ્તી શોધવાની છે કે એટલે કે એ નું મૂલ્ય શોધવાનું છે. માનો કે એ વખતે હતી x જેટલી હતી, તો x બરાબર શું થાય, અથવા તો જો હું તમને આવી રીતે સમજાવું તમને સરળતાથી સમજાશે. શરૂઆતમાં માનો કે વસ્તી x હતી, એની બીજા વર્ષે કેટલી થાય તો કે 105% છેદમાં આવશે 100, અને એના પછીના વર્ષે કેટલી થાય તો કે 105% છેદમાં આવશે 100. ટોટલ વસ્તી કેટલી થાય તો કે 1,76,400. અહીંયા હું લખું 1,76,400. બરાબર, હવે શું કરીએ, અહીંયા 5 થી ભાગ ચલાવીએ. અહીંયા આવશે 21, અહીંયા પણ આવશે 21, અહીંયા આવશે 20, અહીંયા પણ આવશે 20. હવે 21 થી અહીંયા ભાગ ચાલશે, તો જો 21 થી ભાગ ચલાવું તો અહીંયા આવશે 21 8 168. ઓકે, અહીંયા હું કરી નાખું છું 17 64. અહીંયા આવશે 21 21 8 અહીંયા આવશે 168, 6 ને 2 8 4 21 ચોક 84 એટલે અહીંયા આવશે 84, અહીંયા આવશે 00. હવે પાછા 21 થી ભાગ ચાલશે તો 21 ચોક 84 અહીંયા આવશે 2 મીંડા. હવે આને આ બાજુ જવા દો તો x બરાબર શું થાય તો કે 400 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે કેટલા થાય 400 ચકો ચકો 16 અને પાછળ 2 મીંડા 1 2 3 અને 4 એટલે કે 1,60,000 આટલી એની વસ્તી થાય. શરૂઆતની વસ્તી x ધારીએ તો એના પછીના વર્ષે દર વર્ષે 5% વસ્તી વધે છે એટલે 105/100. પાછી એના પછી શું થાય તો કે 105/100 બરાબર 1,00,000 આ જે વસ્તી છે એ. 11મો દાખલો જોઈએ. 4 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 24 છે, તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ હશે? હવે જો સરેરાશ 24 છે એટલે વચ્ચેની સંખ્યા છે એ 24 હોય, તો એની પહેલાની સંખ્યા કઈ થાય 23, એની પહેલાની સંખ્યા 21 અને અહીંયા આવશે 23, એના પછીની એકી સંખ્યા કઈ થાય 25 અને એના પછીની કઈ થાય 27. કાંઈ ગણવાની જરૂર રહેતી નથી. આ વચ્ચેની સંખ્યા છે એ સરેરાશ આપેલી છે. આ 1 આ 2 આ 3 અને આ 4 આ 4 સંખ્યા ટોટલ થઈ, તો સૌથી મોટી સંખ્યા કઈ હોય 27. આવી રીતે ના સમજાય તો તમે આવી રીતે પણ ધારી શકો. સૌથી નાની સંખ્યા છે x-3 લો, એના પછીની ક્રમિક એટલે આમાં 2 ઉમેરવી પડે તો કે x-1, એના પછીની આવે x+1, છેલ્લે આવે x+3. આ બધાનો તમે સરવાળો લ્યો સરેરાશ લ્યો એટલે 24 જેટલો આવે, તમને જવાબ મળે સૌથી મોટી સંખ્યા 27 મળે. 12મો દાખલો. મોહન અને રાકેશની વર્તમાન ઉંમર વચ્ચે પ્રમાણ આટલું છે. 12 વર્ષ પછી રાકેશની ઉંમર 36 વર્ષ છે, તો મોહનની ઉંમર 6 વર્ષ પહેલા કેટલી હતી? હવે મોહનની ઉંમર હાલની ઉંમર કેટલી છે તો કે 3/4 છે એટલે માનો કે 3x જેટલી છે, અને રાકેશની ઉંમર છે એ કેટલી છે 4x જેટલી છે. 12 વર્ષ પછી રાકેશની ઉંમર 36 વર્ષ થાય છે, તો જો હાલની ઉંમર 4x, 12 વર્ષ પછી 12 જેટલી વધી ગઈ અને કેટલી થાય છે 36 વર્ષ, તો 4x બરાબર 36 ઓછા 12 એટલે કે 24, તો x બરાબર શું થાય 26 થાય. મોહનની 6 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય તો કે 3x અત્યારે હાલની ઉંમર છે અને 6 વર્ષ પહેલાની એટલે 3x ઓછા 6. હવે 6 હું અહીંયા મૂકું, 6 તરી 18 માંથી 6 જાય તો જવાબ શું આવે 12. મોહનની 6 વર્ષ પહેલાની ઉંમર કેટલી હશે 12 વર્ષ હશે. 13મો દાખલો જોઈએ.
એ ના છેદમાં બી, બી ના છેદમાં સી, સી ના છેદમાં ડી આપેલા હોય. એ જેમ બી જેમ સી જેમ ડી શોધવાનું છે. સમજો અહીંયા એ ના છેદમાં બી બરાબર કેટલા આપેલા છે? 4/5. બી ના છેદમાં સી બરાબર 2/3. સી ના છેદમાં ડી બરાબર 9/8. સમજો સૌથી પહેલા તમે આ શોધો, એ જેમ બી જેમ સી શોધો, પછી સી જેમ ડી. એવી રીતે પણ કરી શકો, અથવા તો અહીંથી પણ ચાલુ કરી શકો. સૌથી પહેલા બી જેમ સી જેમ ડી શોધી લો, પછી એ જેમ બી ને એની સાથે સરખાવવાનું. આપણે પહેલું છે એ પ્રમાણે ચાલીએ કે એ જેમ બી જેમ સી હું પહેલા શોધી નાખું. હવે એ જેમ બી જેમ સી શોધવું હોય તો જો અહીંયા બંનેમાં બી કોમન છે, તો બી છે એનું મૂલ્ય મારે સરખું કરવું પડે. અહીંયા 2 છે, અહીંયા 5 છે, તો બંનેને સરખું કરવું હોય તો અહીંયા હું 5 વડે ગુણું, અહીંયા 2 વડે ગુણું. જો અહીંયા હું 2 વડે ગુણી દઉં છું, અહીંયા પણ હું 2 વડે ગુણું એટલે નીચે 10 થશે. હવે અહીંયા 10 કરવું હોય તો 5 વડે ગુણવું પડે, અહીંયા પણ 5 વડે ગુણવું પડે. તો એ જેમ બી જેમ સી હું આવી રીતે લખી શકું, 8 જેમ બી બરાબર 10 જેમ અહીંયા બી બરાબર 10 થઈ ગયા, તો સી બરાબર કેટલા છે? 15. 8 જેમ 10 જેમ 15. આ શું થયું? તો કે એ બી અને સી નું મૂલ્ય. હવે સી જેમ ડી બરાબર કેટલું આપેલું છે? તો કે 9 જેમ 8 આપેલું છે. અહીંયા 15 છે, સી નું મૂલ્ય અહીંયા કેટલું છે? 15. અહીંયા કેટલું છે? 9. મારે બંનેને જો આવી રીતે લખવું એ જેમ બી જેમ સી જેમ ડી, તો મારે આ બંનેને સરખું કરવું પડે. તો 15 અને 9 નો લસા હું લઈ લો, કેટલો થાય? 45. તો અહીંયા મારે 45 કરવા હોય તો શું કરવું પડે? 3 વડે ગુણવું પડે. એનો મતલબ એવો થાય બધાને મારે 3 વડે ગુણવું પડે. તો જો 8 ને હું 3 વડે ગુણું એટલે 24, 10 ને 3 વડે ગુણું એટલે 30, 15 ને 3 વડે ગુણું એટલે અહીંયા આવે 45. બરાબર. અને અહીંયા 45 કરવા હોય તો 5 વડે ગુણવું પડે. 9 5 45. અહીંયા આવે 8 5 40. તો અહીંયા આવશે 40. તો જવાબ આવે 24 30 45 40. 24 30 45 અને 40 એ ઓપ્શન સાચો પડે. 14મો દાખલો જોઈએ. આ શ્રેણીના 114 પદોનો સરવાળો કેટલો થાય? હવે એનો સરવાળોનું સૂત્ર છે Sn બરાબર n/2 a + l. બરાબર. હવે n બરાબર તો ખબર છે કેટલું છે? 114. a બરાબર શું છે? તો કે પહેલું પદ. l બરાબર શું છે? છેલ્લું પદ. છેલ્લું પદ આપણી પાસે છે નહીં, એ આપણે શોધવું પડે. તો એના માટેનું સૂત્ર કયું છે? Tn બરાબર a + n-1 d. n બરાબર 114 નું પદ શોધવાનું છે. તો અહીંયા આવશે 114. a બરાબર પહેલું પદ. પહેલું પદ કયું છે? 1 વત્તા n બરાબર 114 પદોનો સરવાળો કીધો છે ને, n બરાબર 114 ઓછા 1 એટલે કેટલું થાય? તો કે 113 ગુણ્યા d. d એટલે કે બે પદ વચ્ચેનો તફાવત. 7 ઓછા 4 કેટલા થાય? 3. 4 ઓછા 1 કેટલા થાય? 3. એટલે કે d બરાબર કેટલું થાય? 3. 113 ગુણ્યા 3 એટલે 339 વત્તા 1 કેટલું થાય? 340. તો 114મું પદ મળી ગયું 340. હવે અહીંયા હું કિંમત મૂકી દઉં એટલે અહીંયા આવશે n/2 એટલે કે 114 છેદમાં આવશે 2 ગુણ્યા a વત્તા l. a બરાબર કેટલામું પદ છે? તો કે પહેલું પદ એટલે કે 1 વત્તા l બરાબર 340 એટલે અહીંયા આવશે 340 વત્તા 1 341. 114 ભાગ્યા 2 કરું એટલે 57 આવે, ગુણ્યા આવશે 341. હવે આ ગુણાકાર કરી નાખું 341, અહીંયા આવશે 57. આનો ગુણાકાર કેવી રીતે થાય? તો કે 7 × 7. જો 7 ઓપ્શન વાળા કેટલા છે છેલ્લે? તો કે 3 આપેલા છે. તો એના પછીનું આપણે પદ શોધવું પડશે. તો 7 ચોક 28 વત્તા 5 1 5 28 ને 5 33 નો તગડો વધી આવી 3. છેલ્લા બે આંકડા 37 આવે છે. તો જો 37 છે, પણ અહીંયા એક પણ નહીં ઓપ્શન છે એટલે આગળ આપણે કરવું પડશે. એટલે 7 તરી 21 વત્તા 0 વત્તા 5 ચોક 20 એટલે 21 ને 0 અને 5 ચોક 20 એટલે 41 ને 3 44 નો ચોકડો વધી આવશે 4. 5 તરી 15 ને 4 19 એટલે અહીંયા જવાબ આવશે 19,437 એનો સરવાળો થાય. 15મો દાખલો જોઈએ. સમબાજુ ત્રિકોણની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? હવે એક સમબાજુ ત્રિકોણ અહીંયા આપેલો છે, આ કાટકોણ બને. માનો કે એની બાજુની લંબાઈ a અને a છે, ઊંચાઈ આપેલી છે 10 જેટલી. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય એ આપણે શોધવાનું છે. હવે સૌથી પહેલા તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર આવું છે કે √3/4 a નો વર્ગ. બરાબર. તો આપણે a નું મૂલ્ય શોધવું પડે. a નું મૂલ્ય શોધવું હોય તો અહીંયા આપણને આ કાટકોણ ત્રિકોણ બને છે, તો એના ઉપરથી a નું મૂલ્ય મળે. તો જો કાટકોણ ત્રિકોણનો ગુણધર્મ શું છે? તો કે કર્ણનો વર્ગ એટલે કે a નો વર્ગ બરાબર આનો વર્ગ એટલે કે 10 નો વર્ગ કેટલો થાય? 100 વત્તા આ બાજુનો વર્ગ. આખું છે એ છે, આ એનું મધ્ય બિંદુ હોય. બરાબર. એનું શું કીધું છે? ત્રિકોણની ઊંચાઈ એટલે કે અહીંયા આપણે આ દોરીએ તો અહીંયા શું થાય? મધ્ય બિંદુ. તો આ માપ કેટલું થાય? a/2 એટલે કે અડધું હોય. આ પણ કેટલું થાય? અડધું હોય. તો આનો હું વર્ગ કરું a/2 નો તો કેટલો થાય? તો કે a² છેદમાં આવશે 4. આને હું આ બાજુ જવા દઉં
એ વર્ગ ઓછા એ વર્ગના છેદમાં 4 બરાબર આવશે 100. હવે 4 નો વર્ગ ઓછા એનો વર્ગ એટલે કેટલો થાય તો કે 3a નો વર્ગ છેદમાં આવશે 4 બરાબર આવશે 100. તો જો અહીંયા આવશે a નો વર્ગ બરાબર 100 ચોક 400 ના છેદમાં 3 એટલે કે અહીંયા આવશે 400 છેદમાં આવશે 3. a નો વર્ગ હું અહીંયા મૂકી દો એટલે અહીંયા આવશે ગુણ્યા a નો વર્ગ બરાબર કેટલું છે 400 ના છેદમાં 3 અહીંયા આવશે 400 ના છેદમાં 3 આવું ઉડશે એટલે અહીંયા આવશે 100. અહીંયા વર્ગમૂળ 3 છે તો અહીંયા ઉડે એટલે શું થાય વર્ગમૂળ 3. 3 ને હું કેવી રીતે લખી શકું આવી રીતે લખી શકું વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ આ એક વર્ગમૂળ 3 એક વર્ગમૂળ 3 વધે તો વધે કેટલું વર્ગમૂળ 3 એટલે જવાબ શું આવે 100 ના છેદમાં વર્ગમૂળ 3. તો એ ઓપ્શન છે એ સાચો પડે. આપને કેટલા માર્ક આવે છે ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા. આપણે આ વિડીયો જોયો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરવાનું ના